એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે. તો તે સંખ્યા શોધો. તો આપણે આનો જવાબ ઓપ્શન પરથી લાવી શકીએ છીએ અને કોઈ સંખ્યા ધારી લઈએ તો પણ ચાલે. તો આપણે ધારીએ કે કોઈ સંખ્યા છે આપણી પાસે એક્સ. તો હવે કીધું એમ આપણે કરીએ કે એક સંખ્યામાંથી 8 બાદ કરી તો આપણે એક્સમાંથી 8 બાદ કરીએ અને તેને 5 વડે ભાગવાના કીધા છે. અને પછી બીજી વાર કીધું છે કે તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ. એટલે આપણી પાસે જે એક્સ છે તેમાં આપણે 13નો ઉમેરો કરવાનો છે અને 8 વડે ભાગવાના છે. તો આ બંનેનો જવાબ આવશે સરખો. એટલે આપણે અહીંયા વચ્ચે બરાબરની નિશાની. તો હવે આપણે આને સોલ્વ કરીશું. તો છેદમાં છે તે પહેલી બાજુ જશે એટલે ગુણાકાર થઈ જશે. તો અહીંયા આપણે 8 અને કૌંસમાં એક્સ ઓછા 8 અને સામેની બાજુ 5 અને એક્સ વત્તા 13. તો આપણો જવાબ છે 8x ઓછા 64 અને 5x વત્તા 13 × 5 = 65. હવે એક્સ આ બાજુ આવી જશે તો 8x ઓછા 5x. કારણ કે સામેની બાજુ એક્સ 5 પ્લસમાં છે તો આ બાજુ આવશે એટલે માઇનસમાં. અને અહીંયા 64 છે માઇનસમાં, પણ પહેલી બાજુ જશે એટલે બની જશે પ્લસ. તો +65 વત્તા 64. તો હવે 8x માંથી આપણે 5x બાદ કરીશું તો આપણો જવાબ આવશે 3x અને સામે 65 વત્તા 64 એટલે આપણો જવાબ આવશે 129. તો હવે x બરાબર 129/3. 129 ભાગ્યા 3 એટલે 3 ચોક 12 અને 3 તરી 9. એટલે આપણો જવાબ x બરાબર થઈ જશે 43. તો આપણી પાસે આ સંખ્યા મળી. એમાંથી જો આપણે 8 બાદ કરીએ અને 5 વડે ભાગીએ અથવા તો આ સંખ્યામાં 13 ઉમેરીએ અને 8 વડે ભાગીએ તો એ બંને જ સંખ્યા સમાન આવશે. એટલે આપણો જવાબ થઈ જશે સી 43. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.